હારા સંતાન જોતા હોય ને બાપુ, હું તો ભલામણ કરું છું, સારું લાગે તો કરજો, ન સારું લાગે તો મારે કંઈ ફરીને પ્રોગ્રામમાં ન બોલાવો તો આપણને કંઈ ફેર ન પડતો. અને હું હાસવી ન કરું એટલું મને ભગવાને આપ્યું. આ પ્રોગ્રામમાં મારું હાલે છે એવું કંઈ છે નહીં. મારી પાસે ખેતીવાડી બધું છે, માલ ઢોર બધું છે. આ મારા છોકરાને કહું છું કે આપણે નાકા નથી વાળવા, ભાગ્યા કરશે, મજા કરો ને, હું જીવું તમે ધીલોડા કરો. હા, ભગવાને હું હાચવે ન કરું એટલું મને આપ્યું છે. પણ મારી અમુક ભલામણ છે ને બાપુ, તમારે નોંધ કરજો. તમે તમારા ઘરે હોતા હોય તમારા આત્માને પૂછજો, મારી વાત જો તમને સારી લાગે, તમારો આત્મા બાપુ જવાબ આપે. સારા દીકરા જોતા હોય, હું તો બહેનોને કહું તમે તમારા સાસુ સસરાની સેવા કરજો, કારણ કે એ જ તમારા માતા પિતા છે. આ તમારા જન્મ આપવા વાળા માતા પિતા હવે તમને રાખશે નહીં. કન્યાનું દાન કરી દીધું, તમને આ ન રાખે. હવે કદાચ તમે ત્યાંથી ડખા કરીને ત્યાં જશો તો એ બીજા ગોતશે, પણ ઘરે નહીં રાખે. એની સેવા કરજો. અને બીજી વાત એ કે 5-5 પાના રામાયણ ને ગીતાના વાંચજો. જો બાપુ આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ મારી સાતીમાં ડામ દઈ દો. હારા દીકરા એમ નામ ન થાય. રામદેવજી બાપાના બાપુ 2 નામ લેજો, હનુમાન ચાલીસા કરજો, રામાયણના 2 પાના વાંચજો, ગીતાના 5 પાના વાંચજો. હારા દીકરા એમ વાતો કરે ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એમાં કઈ હારા વાઈટ હોય જ નહીં ભલામણ. મેં હમણાં કીધું એમ ધારાવીને ધારનો નીપજે, કોડવીને માડું ન હોય. બાપુ હારી જનતા વગેરે બાપુ માને ખબર જ હોય મારા દીકરા કેવા થાય. બાપુ માને ન ખબર હોય. એ માનું માલિકો સમર્પણ હોય, માના ધાવણમાં એવી તાકાત હોય. માએ બાપુ જીવન એવું જીવ. હું તો એમ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જેવું તેવું ખવાય નહીં, જેવું તેવું બોલાય નહીં, ગમે એના ભેગી વાત ન કરાય, ગમે હીન હા કરાય નહીં, એના પ્રભાવ પડે બાપુ, સંતાન ઉપર પ્રભાવ પડે. અત્યારે આમ પૈસા વાળા આમ તમે જો ખીલકોડીના પૂંછડા જેવા માયા વાળ હોય, આમથી આમ ને આમથી ઉગાડા માથે રખડતી હોય. શું એમાં દીકરા શિવાજી રાણા પ્રતાપ થતા હતા ભલામણ. 60-60 વર્ષ હું ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય, ઢબો ઢા. હવે જીના અરે મનાના એના થઈ ગયા ઢબો ઢા. આ કહેવાય જ ને કે મારે છે બૈરું, બાકી કેવું બૈરું કહેવાય? હે, આપણે ઘરે ન હોય આપણે આબરૂ રાખે? કોઈ ઘરે નથી એમ કઈ ડેલા જો કે બંધ રાખે. કોઈ ઘરે નથી બારોબાર કહી દે. પણ તું આતા બોલે કોણ? મારી પાસે ભૂત બોલે છે. એનું કામ જ નથી રાખ. એ તો બાપુ જેની સાથી હોય ને બાપુ, જેના કલેજા હોય એ કંઈક કરી શકે. બધાનું કામ નથી. આ રામદેવજી બાપાને બાપુ અહીં આવું, કૃષ્ણ પરમાત્માને બાપુ આવવું એટલા માટે પડ્યું. અને એના માટે અને જ્યાં જ્યાં ભજન છે ને બાપુ વાતું પડી છે. એમનામ કોઈથી ભજન થાય નહીં. હું આમ નામ બોલું, આમ નામ ગઉં, મારે ચોપડી બોપડીની જરૂર નથી પડતી. મને એટલો લગાવ છે, મારો કહેવાનો મિનિંગ મને એટલો પ્રેમ છે. અને પ્રેમ વગર બાપુ કોઈ વસ્તુ પતે નહીં. તમે 500 નોટનો ડટ્ટો હોય તો તમે ગણો કેવી રીતે? હું બોલાવું તો તમે બોલો, ગણતા હોય ત્યાં સુધી ન બોલો. આની યાર તમને પ્રેમ જ એટલો છે કે કદી વધારે જાય તો ખોટ આવે. એવી સુરતા બાપુ એની હારે લગાડવાની જરૂર છે બાપુ. જેમ 500 નોટની વધઘટ ન થાય ને, એમાં તમારા જીવનની વધઘટ ન થાય. જો બાપુ એવી રીતે તમે એની સુરતા લગાડો તો બસ જરૂર આટલી છે. બાકી મરી જવાનું છે વાત. હું તો અરે એમ કહું ભલામણા, તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય ને ભલામણા. તમારું કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે તમને? હે ને કે એ આપણી શેરીનું કૂતરું આપણને ન ઓળખે? અરે મારો ધણી આવ્યો, મારો ધણી આ ઊભું ન થાય ખંભાવતી. પણ એ આમ જોઈને કે આ તો ઓલો લુખે છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો છે. પ્રેમ એને બાપુ પ્રેમની જરૂર છે, બાકી કાંઈ છે નહીં. પ્રેમ આ તમે મને બોલાવ્યો પ્રેમથી જ કલાકારનો બાપુ ખટારા ભરાય એટલા નથી. મને ધનજીભાઈ ફોન કર્યો, બાપુ શું કામ? શું પ્રેમ જ? બીજું શું? મારા કરતા સારું બોલતા હોય, મારા કરતા ડાયા હોય, મારા કરતા ઓછા પૈસા આવતા હોય, વધારે પૈસા આવતા હોય, કલાકાર તો બાપુ દુનિયાના છે. મારા પ્રત્યે બાપુ પ્રેમ શેનો થયો? ભોજાભાઈ ઉપર શું કામ પ્રેમ થયો? ઘણા બધા કલાકારો છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકે ને હેમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને એ મારો 8 અક્ષરનો મંત્ર છે મારા રામ. જ્યાં જ્યાં ઈશ્વરે ધક્કો કર્યો હોય એ પ્રેમથી જ કર્યો છે. કોઈએ રૂપિયા નથી ખવડાયા. દુર્યોધનના બાપુ 32 ભાતના ભોજન મૂકીને ઓલાની બાપુ તાંદુળની ભાજી ખવાઈ ગયો. પ્રેમ કહેવાનો મારો મિનિંગ એ છે, પ્રેમ હોય ને ત્યાં પરમેશ્વરને આવવું પડે. નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા. બોલો શું એને લોન લીધી છે ને ભાઈ? 52 કામ કર્યા, આપણું એકાદું ન કરે.
પણ આપણને હું તો એક જ વાત કરું, બધાના ઘરે નાનો એવો મંદિર ને ફોટો તો હોય ને, ઘરે માતાજીનો ફોટો મૂર્તિ કંઈક તો હોય. રોજ સાંજ સવાર માણા બધા દીવા અગરબત્તી કરતા જ હોય. બધા મારા ઘરે છે ચોખા ઘીના દીવા કરતા હોય, અગરબત્તી કરતા હોય. તો હું તમને આ બધા બેઠા ભાઈઓ બહેનો, હું તમને એક જ વાત કરું કે તમારે આખા ઘરના લગ્નમાં જવાનું હોય તો ડેલાને તાળું મારો કોઈ ઘડું રાખો, તાળું જ મારે ને. હું હોત તાળું ઠપ કરું, હું આ મોટી મોટી ભલન કરતો હોય. તો હું એમ કહેવા માંગુ છું કે 360 દિન ચોખા ઘીના દીવા કરી તો 2 દી લગ્નમાં જાય તો 2 દી નો ધ્યાન રાખે? તમને કેમ લાગે? અને જો એ ધ્યાન ન રાખે એવું હોય તો એ ચોખ્ખું ઘી છોકરાને ખવડાવાય, લોટકા ન થાય. એ ચોખ્ખું ઘી અહીંયા શું કામ બાળવું જોઈએ? મારો કહેવાનો મિનિંગ શું છે? આપણે દુનિયાના દેખાવ કર્યું છે, ભરોસો છે જ નહીં, વિશ્વાસ છે જ નહીં. મુદ્દો એ છે. મને એક ભાઈ કહે તમે ઈશ્વર બીશ્વર જેવું કાંઈ છે નહીં. મેં કીધું એવું ન હોય, પણ મને કે ઈશ્વર છે એનો પુરાવો શું? મેં કીધું કાન છે. તો કે હા. મેં દેખાય? કે દેખાતો નથી. હવે તને તારો કાન નો દેખાય, ભગવાન દેખાય? બાકી આંખના કાર ને 4 આંગળનું સેટું છે ને બેટા, એટલું જ સેટું છે. તું શું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે. પણ આ છે એનો તને ભરોસો છે ને ઓલાનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં રામ. એટલા માટે મહાપુરુષો એટલે કે છે જ્યાં જ્યાં બાપુ ભજન છે ને ત્યાં બાપુ વાતું પડી છે. એક રામદેવજી બાપાની વાણી મારે કરવી છે કે રામદેવજી બાપા અને હરભુજી બે માસીએ ભાઈ થાય. જો આ વાણી છે ને બાપુ તમે જીવનમાં ઉતારો ને કંઈક મંથન કરો ને તો જ તમને મજા આવે. બાકી મજા એક વાણી છે ને, એક વાણી તમને એક સાખી છે, બધાય સાંભળી છે. માયા હુદી ગોઠડી વજરના છે ગાળા, હાંગાજી હલવાણા, કંઈક સડ્યા ને કંઈક પાળા, બધા સાંભળી છે ને. આનો અર્થ શું થાય ખબર કોઈને? મને ખબર છે, હું આવું સંશોધન જ કરું. માયા હુદી ગોઠડી વજરના છે ગાળા, હાંગા બાપુ હલવાણા, કંઈક સડ્યા ને કંઈક પાળા. પહેલાના સમયમાં વેપારીઓ આખી દુનિયાને ધિરાણ કરતા, વેપાર કરતા હોય ને એ બધાને ઉધારે આપે. અને રવિવાર જેવો રજાનો દિવસ હોય ને એટલે ઉઘરાણીએ જાય ગામડામાં. એમાં એક વેપારી તમારા જેવું ગામ ચપરેડી જેવું, અને એ ગામમાં ઉઘરાણી આવ્યા અને બધા ગામમાં ફરીને જેની જેની પાસે બાકી હતા ને બધા આંટો માર્યો. ચાંદી રાણી સિક્કા રૂપિયાનો જમાનો તેથી એ રૂપિયા લઈ જબાના 2 ખીચા ભરી દી આથમવાની તૈયારી. અને એ કે હવે ઝટઝટ દી અંધારું થયા પેલા ઘર ભેગો થઈ જાવ. એકદમ ઉપડ્યો. હવે રસ્તામાં એક નાનો આમ રસ્તો નેરિયા જેવો આવે, ઊંડો રસ્તો, 2 બાજુ આમ ઊંચો અને આમ નેરિયા જેવો ઊંડો, 1-2 ખેતરવા ઊંડો એવો રસ્તો આવે. હવે દી આથમવાનો ટાઈમ ને એ બરોબર નેરિયામાં ઉતર્યો. સામેથી એક રીંછ ઉતર્યું. હવે રીંછ તો હિંસક જનાવર, એટલે રીંછ ઉતર્યું ને રીંછ આ વેપારીને જોયું કે હારો માણસ છે, માણાનો ભરોસો ન કરાય. અને આને એમ થયું મારું બધું આ રીંછ છે, રીંછનો ભરોસો ન કરે. બે જણા અટકાણા. પણ બેને એમ થયું મારું બધું કરવું હું. પણ બેએ થોડી હિંમત કરી. એ કે હું હળવળો રીંછને એમ થયું કે આનકોરથી હું નીકળી જાઉં. વેપારીને એમ થયું હળવળો હું આનકોરથી નીકળી જાઉં. ધીરે ધીરે 2 ડગલા ભરતા આવતા હતા ને 2 પાએ આવ્યા ને તો રીંછ વેપારી સામું જોયું ને વેપારી રીંછ સામું આમ 4 નજર ભેગી થઈ ને તો વેપારીને એમ થયું મારું દીકરું મારી નાખશે. કાન પકડી લીધા. હવે કાન પકડી લીધા ને ઓલો રીંછ કે હવે આ મને મારું દીકરું મારી નાખશે. ઓલો કે જો મૂકું મને મારી નાખે. 2 મીંડા ઠેકડા માર અને સભામાંથી પૈસા મીંડા પડવા. અને આમ નજર કરે હેઠે થઈને એમ મારે બધું પૈસા પડે છે, હવે જો આ મૂકીને પૈસા લઉં તો આ મને મારી નાખે. ભારે કરી હવે હું કરું? અને એમાં કુદરતને કરું. હાંગાજી બાપુ ઘોડી લઈને આમથી હાલ્યા આવે. બાપુ નજીક આવ્યા ને તો વાહ, વેપારીને જાય તો હોશિયાર હોય. આ થોડાક શેટા રહ્યા ને પછી કે બાપુ આ રીંછને જોઈ કે ખંખેરું પૈસા ખરે. બાપુ નજીક આવીને જોયું ખરેખર પૈસા પડેલા. તો બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શેનો ખંખેરાય? કે તો બાપુ હાલો તમારા ગામની સીમનું. ઓલા બાપુ હેઠે ઉતરીને બાપુ એને પકડાઈ દીધા બાપુને કાન. એ કે બાપુ મારા ખેરવેલા છે એ મને લઈ રહ્યો છે. હા કે ઝટ ભેગા કરી હાલ ભાગ. એને એ ભેગા કરીને જો એ પછી બાપુ હગડ પીડ્યા છે એના. એ કેવો જીવ હોય છે. પછી આ બાપુ મનાણા. નથી લાગતું કે આપણે એમ જ છે કંઈક
કોકના પકડાયેલા ખંખેરી જેવું નથી લાગતું? હા, એટલે કીધું આ માયા હુદે ગોઠડી વજરના ગાળામાં તમે નું બધા હલવાના છે. પણ આમાંથી મહાપુરુષો કહે છે એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં બાપુ ગંગા સતીએ તો બાપુ શ્વાસાનો હિસાબ માર્યો મારા રામ. 21,600 શ્વાસા ગણવા ને ગણી જોવાના ભાઈઓ બહેનો બેઠા ને 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય જેને ગણવા ને ગણી જો. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે, ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં, કાંઈ ન કરવું પડે. મને તો એમ થાય કે મારો ભગવાન સામો બેઠો બેઠો મને સાંભળે છે. તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે, મારો છે. હું બોલું છું ને મારો ભગવાન સાંભળે છે, મને તો એવું લાગે. બોલ, તમને ન દેખાય તમારો પ્રશ્ન. બાકી આ મારો અવાજ આવે એ તમારા કાન સુધી સાંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી, ઈ જ છે. અને ઈ દેખાય ને પછી એમે નહીં દેખાવી. બસ આના હાટું જ આ ગામે ગામ આટા મારી છે અને ગોતવો છે એ વાતે પાકી છે. હા, આપણે કે પૈસા હાટું કે ન કરવું એના હાટું તો નહીં બાપુ, અમારી મહેનત છે પૂરેપૂરી. અમે તો ઈશ્વરને કે આખી રાત અમે રાડ્યું પાડીને મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે. અમારે કોઈને વેરાગ નથી લગાડો, અમે તો અમારા હાટું મથી છીએ. ઘણા નથી કહેતા ગંગાજીમાં નાય લઈએ એટલે કે પાપ બધા બળી જાય. ત્યાં ગંગાને કાંઠે રહેતા છે, રોજ નહીં ધૂમકા દેતા હોય, એમ પાપ બળી જાય? એ તો બધી મન મનાવવાની વાતો છે રામ. ગંગા તો આયા છે, કાંઈ બહાર આંટા મારવાની જરૂર નથી. બોલો મને ઘરે માન બાપ દેખાતા નથી, ત્યાં ગંગા શું તમારા પાપ ધોવે? માન બાપના આશીર્વાદ લ્યો, જિંદગીમાં બાપુ કાંઈ કરવું જ ન પડે રામ.